લોકો કહેતા હોય છે કે સુનીતિથી જો ધંધો કરવા, નીતિથી ધંધો કરવા જઈએ તો બે પાંદડે થઈએ નહીં કોઈ દિવસ. પણ બે પાંદડેનો અર્થ શું છે? આપણે કોને બે પાંદડે કહીએ છીએ? શું સંપત્તિ વધી જાય એને બે પાંદડે? 2 BHK માંથી 4 BHK થઈ જાય એને બે પાંદડે થયા કહેવાય? બે પાંદડે તો એને કહેવાય કે જેમાં તમને સુખ મળી રહ્યું છે, જેમાં તમને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. આ દુનિયામાં પૈસા જેમ જેમ વધતા જાય તેમ તેમ અપેક્ષાઓ વધારે ને વધારે જાગતી જાય. આ દુનિયામાં મને કોઈ બતાવો, કોઈ માણસે પૈસા કમાઈ લીધા પછી કીધું હવે પૈસા કમાવા જ નથી કાંઈ, એમ કહે ઓ હવે સંતોષ થઈ ગયો પૈસાનો, પણ પૈસા કમાવાનું બંધ નહીં કરે પાછું. પૈસા જોતા જ નથી હવે, આવી ઈચ્છા નહીં થાય. અનિતિથી બંગલો મોટો બની જશે, અનિતિથી કદાચ ફેક્ટરી મોટી બની જશે, પણ અનિતિથી લાવેલો સંપત્તિ, અનિતિથી લાવેલા એ પૈસા તમને શાંતિથી ઊંઘવા નહીં દે. કારણ કે ડર લાગ્યા જ કરે છે કંઈક નો કંઈક. જ્યાં આપણે ખોટું કર્યું છે એનો ડર વારે વારે લાગ્યા કરે છે. અને ખોટું કર્યું હોય ને એ બિલાડીના ટોપ જેવું હોય, પાણી પડે એટલે ટોપ ઉગે જ. એમ તમારું ખોટું કરેલું છે એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના સમયમાં પણ એકના એક વખત એ જાહેર થયા વગર રહે. આપણી કહેવત છે પાપ હંમેશા પીપળે ચડીને જ પોકારે. તમારું ખોટું કરેલું એકના એક દિવસ બહાર તો આવશે. તો આજે ઉત્તાનપાદની કથા છે. સુરુચિ અને સુનીતિ. એમાં સુરુચિ બહુ વાલી હતી, સુનીતિ એને માનીતી નહોતી. એકવાર સુનીતિનો દીકરો ધ્રુવ એના પિતાજીના ખોળામાં બેસવા ગયો. એની માએ ના પાડી કે ખબરદાર અહીંયા બેઠો છે, તો અપર માએ ના પાડી છે. અપર માએ જેવી ના પાડી, બાળક રડવા લાગ્યો છે. સુરુચિએ કહ્યું કે તારે મહારાજના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન મળે તો કેજે તને મારા પેટથી જન્મ આપે તો તું મહારાજના ખોળામાં બેસી શકે, બાકી તું તો દાસીનો દીકરો છે. તારી માં દાસી છે, રાણી નહીં. એટલે ધ્રુવ રડતા રડતા ગયા એની માં સુનીતિ પાસે. સુનીતિએ પૂછ્યું કે શું થયું તને, શા માટે રડે છે? તારું રડવાનું કારણ શું છે? તો કહે છે કે મને અપર માએ ન બોલવાના શબ્દ બોલ્યા છે. હું પિતાજીના ખોળામાં બેસવા ગયો તો મને ખોળામાં ન બેસવા દીધો ને કહ્યું કે તું જંગલમાં જા, તો દાસીનો દીકરો છો. જંગલમાં જઈને ભગવાનને ભજી અને તું મારા પેટથી જન્મ લે તો તને મહારાજના ખોળામાં બેસવા મળે. એટલે સુનીતિએ કહ્યું કે બેટા આમાં ક્યાં ખોટું કીધું છે? ભગવાનને ભજવાની તો વાત કરી છે, અને આમ પણ ભગવાન જ આપણા સાચા પિતા છે. ભગવાન આપણા સાચા પિતા છે એટલી વાત કરી. અને ધ્રુવે કહ્યું કે તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં છું. એક ક્ષણ માટે સુનીતના મનમાં જરા દુઃખ લાગી ગયું, એક ચિંતા આવી ગઈ કે આટલું નાનો મારો દીકરો જંગલમાં જશે તો જંગલી પશુઓથી એને ડર લાગશે, એને ભૂખ લાગશે, તરસ લાગશે, એને ગરમી લાગશે, એને ટાઢ લાગશે, શું કરશું? પણ એવા સમય વળી પાછો વિચાર આવ્યો કે જેને ભજવા માટે જાય છે એ નારાયણ એની રક્ષા કરશે, પરમાત્મા એની રક્ષા કરશે. એટલે ત્યાંથી ધ્રુવજી મહારાજ માના આશીર્વાદ લઈને નીકળે. પણ સંસ્કાર હતા આ ધ્રુવને એની માના. માં સુનીતિ કીધું બેટા આપણે કોઈ પણ સારા કામે જઈએ ને તો વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, મા બાપના આશીર્વાદ લેવા જોઈએ. કોઈ પણ સારું કામ કરવા જઈએ, અને જેને જેને મા બાપના આશીર્વાદ લીધા છે એનું કેટલું મંગલ થયું છે. સુનીતિ કહ્યું કે માના આશીર્વાદ લેવા જોઈએ, અને આ સંસારમાં મા અને બાપથી મોટું તીર્થ બીજું કોઈ નથી. તમે સૌ લોકો જાણો છો કે ગણપતિ અને કાર્તિકેય મહારાજ
પોતાના માતા પિતા પાસે બેઠા હતા. પૂછવામાં આવ્યું કે અમારામાંથી મોટું કોણ? એક વાત નક્કી થઈ કે આ પૃથ્વીને જે 4 પરિક્રમા કરીને પેલા વહી આવે એ મોટો. કાર્તિકે મહારાજ કહેતો તો હાલો આપણી જીત થવાની છે. મોર ઉપર બેસી ગયા અને ઉપડ્યા. આનું આ ઉંદર કંઈ પૂછશે? પણ એવા સમયે ગણપતિ હજી ઊભા રહી ગયા. પૂછ્યું માતા પિતાએ કે તારે પરિક્રમા કરવાને જવું, તારો ભાઈ તો નીકળી ગયો. મા બાપને બેને સાથે બેસાડી અને પછી એની પરિક્રમા ચાલુ કરી. એની પરિક્રમા પૂરી કરીને પછી કીધું, આપ જ મને બતાવો આ સંસારમાં મા બાપથી કોઈ મોટું તીર્થ છે? મા બાપની પરિક્રમાથી મોટી પરિક્રમા કોઈની છે? તમે ભગવાનના મંદિરમાં જઈને કલાકો સુધી માળા લઈને બેસી જાઓ અને જે ફળ તમને ન મળે એ મા બાપની સેવા કરવાથી ફળ તમને પ્રાપ્ત થાય છે. વાલા યુવાનો, એક વાત કહું તમને, તમે તમારા મા બાપ સાથે રહેતા હોવ, ક્યારેક કોઈ મા બાપ તમને કશી તમારા કાર્યમાં કંઈક સૂર પૂરે અથવા તો તમને કંઈ એમાં સલાહ સૂચન કરે તો જિંદગીમાં ક્યારેય એવું ન કહેશો કે તમે બેહો ને તમને ખબર ન પડે. તમે બેસો તમને ખબર ન પડે. આવું વાક્ય ક્યારેય ન બોલશો. એને ખબર પડતી હતી એટલા માટે જ આપણે આટલા મોટા થયા છીએ. આજે આપણા મોટા થવાની પાછળ કોઈકનો ભોગ છે. એ તો ખાલી કહેવાય છે કે પત્નીના ભોગ વગર, એક સ્ત્રીના ભોગ વગર ક્યારેય પુરુષ મહાન થતો નથી. એ સ્ત્રી એટલે કંઈ ખાલી પત્ની હોય નથી લઈ લેવાનું અમે આવ્યા પછી બધું થયું. કદાચ એક સફળ પુરુષની પાછળ એ સ્ત્રી એની મા પણ હોઈ શકે, એ સ્ત્રી એની બહેન પણ હોઈ શકે છે. એક બહુ સુંદર દ્રષ્ટાંત છે, બનેલી ઘટના છે. પૈગંબર હજરત મૂસાને મકરંદ દવીએ લખેલી આ કથા છે. પૈગંબર હજરત મૂસાને એકવાર બહુ અભિમાન થઈ ગયું કે હું તો પૈગંબર છું, ભગવાન મારી હારે વાતો કરે છે. સ્વર્ગમાં તો મારો મહેલ ભગવાનના મહેલને અડીને જશે, મારું તો નક્કી જ છે. પણ મારે હવે એ જોવું છે કોણ ભાગ્યશાળી છે જે મારો પાડોશી થાય. કોણ હશે આવું જે મારો પાડોશી થાય? એટલે બહુ ઝંખના હતી મારો પાડોશી કોણ છે, મારો પાડોશી કોણ હશે. એટલે એને ભગવાનને પૂછ્યું, મને ભગવાન બતાવો મારો પાડોશી કોણ થવાનો છે. હું તો તમારી હારે આટલો જોડાયેલો છું એટલે હું તો બરાબર તમારી પાસે જ આવવાનો છું, પણ મારો પાડોશી કોણ છે? મૂસાએ ભગવાનને પૂછ્યું. ભગવાને જવાબ આપ્યો, તારા જ શેરીનો સૌથી છેલ્લે, તારા શેરીમાં રહેતો સૌથી છેલ્લે છેવાડે ખંડેર એવી ઝૂંપડીમાં રહેતો એક મોચી તારો પાડોશી થવાનો છે. મૂસાને તો એમ થયું કે આ વાત કેમ માનવી મારે? વિચારવું પડી ગયો. જે માણસ આખો દી ચામડાને ચૂસતો હોય છે, ક્યારેય નથી એ મંદિરમાં, નથી મસ્જિદમાં જતો, નથી ક્યારેય નાતો, નથી ક્યારેય એ ધ્યાન કીર્તન કરતો, નથી કશી કંઈ કીર્તન બેસતો, નથી ક્યાંય પૂજા કરતો, કોઈ દિવસ ક્યાંય પીર તરીકે પૂજાયો નથી, ને હું તો પૈગંબર, બધા લોકો મારી પૂજા કરે છે. મૂસાને થયું લાવીને મળવા જવા દે. મૂસા એને મળવા ગયો, દરવાજા જઈને મોચીને સાદ કર્યો. થોડી વાર પછી મોચી ઘરમાંથી બહાર આવ્યો, પગમાં પડી ગયો અને ફરી હાથ જોડી માફી માગી. અબઘડી આવ્યો, મહારાજ અંદર જવા દો. અંદર ચાલ્યો ગયો. પોતાની દાઢી પર હાથ ફેરવે મૂસા. આ અંદર કેમ ગયો હશે? કાંઈક નક્કી સાધના ચાલતી હશે, કાંઈક નક્કી સાધના ચાલતી હશે. આ કોઈ ગૂઢ રહસ્યની વાત અંદર હાલતી હોય લાગે છે. દરવાજાના એ 2 લાકડાના જોઈન્ટની વચ્ચેથી જે એક જગ્યા હતી એમાંથી મૂસાએ જોયું કે જોવા દા કરે છે શું અંદર. અને જે અંદર જુએ છે તો મોચી પોતાની એકદમ ઘરડી માને રૂના પૂંભળાની અંદર, એ રૂનું પૂંભળું દૂધમાં પલાળી એની માના મોઢામાં દૂધ પીવડાવે છે. દૂધ ટોટી રહ્યો છે. જેમ બાળકને એની માં દૂધ પીવડાવે, બાળકને જેમ આપણે પેલા કપડેથી પાણી પીવડાવતા, એમ એની માના મોઢામાં મોચી પાણી નાખી રહ્યો છે. એની માટે દૂધ પીવડાવી રહ્યો છે માતાને. મોચીએ ફરી માને સુવડાવી અને ફરી પાછો બહાર આવ્યો. પહેલાં તો ક્ષમા માગી કે મહારાજ ક્ષમા કરજો હો, જરા આવવા મોડું થયું, તમને રાહ જોડાવી. આવતા વેત પેલા મોચી પગમાં પડી ગયો. પોતાની વાત પૂરી થઈ એટલે એ સમયે હજરત મૂસા પૈગંબર એ મોચીના પગમાં પડી ગયો અને કીધું કે ભાગ્યશાળી તું નહીં, ભાગ્યશાળી હું છું, તારી બાજુમાં મને રહેવા મળે છે. દોસ્ત, ભગવાનને પ્રસન્ન કરવાની, ભગવાનને રાજી કરવાની જો કોઈ
આવડત હોય તો તારા મૂંગા હાથમાં છે કે જેને તારી માના મોઢાની અંદર દૂધ નાખ્યું છે, જેણે તારી માના પગની સેવા કરી છે, જેણે તારા માના મસ્તકમાં હાથથી દબાવીને તેના માથાની સેવા કરી છે. પણ આ બધું ક્યારે થાય વાલા ભક્તો ખબર છે? જ્યારે માએ સંસ્કાર આપ્યા હોય ત્યારે. કૂવાનું પાણી માપવા ન જવાય કોઈ દિવસ. કૂવાનું પાણી કેવું હશે એ ચાખવા હાટું કૂવામાં ન જવાય. અવેડામાં જુઓ એટલે ખબર પડી જાય કૂવામાં કેવું પાણી છે. સમજાય છે મારી વાત? અવેડાનું પાણી જુઓ ને ત્યાં ખબર પડે કૂવામાં પાણી કેવું છે. એમ દીકરા અને દીકરીઓમાં સંસ્કાર જુઓ એટલે ખબર પડી જાય કે મા બાપના સંસ્કાર કેવા છે. જેવું માની અંદર હોય એવું દીકરામાં આવે. સંતાનોની સૌથી પહેલી કોઈ ગુરુ હોય તો એ માં છે. આપણા સંતાનોના સંસ્કાર આપણી કિંમત વધારે છે. આપણા દીકરા દીકરીઓનો વ્યવહાર આપણી કિંમત વધારે છે. મને ભગવાનને ભજવા માટે મોકલી દો. સુનીતિએ કહ્યું પેલા અપર માને વંદન કરીને જાજે, જેથી કરી અને અંદર જે ક્લેશ હતો, જે મનમાં એના પ્રત્યે રાગ અને દ્વેષ હતો, એ નીકળી જવો જોઈએ. તમે રાગ અને દ્વેષને લઈને જો સત્સંગમાં જશો તો સત્સંગ તમારા ઉપર પ્રભાવ નહીં પાડી શકે. કેમ કે તમારું મન, તમારું શરીર સત્સંગમાં છે, પણ તમારું મન કોઈના વિશે દ્વેષ ઊભું કરી રહ્યો છે. તમારું મન કોઈના વિશે ન કરવાના વિચાર કરી રહ્યું છે. માટે સૌથી પહેલા અપર માને વંદન કરાવ્યા, પછી ધ્રુવજી જંગલમાં ગયા. જ્યારે ધ્રુવજી મહારાજ જંગલમાં જાય છે ત્યારે માર્ગની અંદર દેવર્ષિ નારદનું એને મિલન થયું. સામેથી આવતા હતા નારદને નેમા પગે લાગ્યા. ગયમાં છે નારદને. નારદે પૂછ્યું કે બાળક ક્યાં જાય છે? તો કે જંગલમાં. કેમ? ભગવાનને ભજવા. અરે તારી ઉંમર ક્યાં ભગવાનને ભજવાની છે? તારી ઉંમર તો જે રમવાની છે. તો કહે છે કે હું રાહ જોઈશ જ્યારે સુધી મારી ઉંમર નહીં થાય ત્યાં સુધી, પણ હવે ઘરે નહીં આવું. આટલું વાક્ય સાંભળ્યું એટલે નારદને થયું લાવ જરા કસોટી કરી લઉં. એટલે એને પૂછ્યું કે તને લાગે છે ભગવાન મળશે તને એવું? 5 વર્ષના ધ્રુવે જવાબ આપ્યો, મહારાજ ઘરેથી નીકળતાની સાથે તમારા જેવા સદગુરુ મળ્યા છે એટલે ભરોસો છે હવે ભગવાન મળશે. મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. એક એવો સાધુ મળી જાય તમને જે ભવસાગરને પાર ઉતારી દે, આ સંસારમાંથી તમને છોડાવી દે. નારદને આશ્ચર્ય થઈ ગયું, બાળક આટલું સરસ બોલી શકે? એટલે બાળકને દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને કીધું કે લે બાળક આ મંત્રનો જપ કરજે, પણ એક યાદ રાખજે, વિરક્ત બનીને તું આ મંત્રનો જપ કરજે. કોઈ પણ પ્રકારની આસક્તિ માટે નહીં, કેવલ પ્રભુને પ્રસન્ન કરવા માટે થઈ. ભગવાનનું ભજન કરજે પણ મુક્તિ માટે હો, બંધન માટે નહીં. આપણે તો ભગવાનનું ભજન કરીએ પણ શું કામે? હે ભગવાન અમારું આમ કરજો, હે ભગવાન અમારું આમ કરજો. ઘણા તો ભગવાનને કઈ પ્રાર્થના કરે, હે ભગવાન હવનું હારું કરજો, ભગવાન હવનું હારું કરજો. છેલ્લેથી બોલે પાછું શરૂઆત અમારાથી કરજો. બધાનું સારું કરજો પણ શરૂઆત મારાથી કરજો. આવી આપણી પ્રાર્થના ન ચાલે. પ્રભુની પ્રાર્થના તો એવી હોવી જોઈએ જેમાં તમારો લેશ માત્ર પણ કોઈ આસક્તિ ન હોય. ત્યારે ધ્રુવજી મહારાજ દ્વાદક્ષરી મંત્ર લઈને ગયા. જ્યારે જાય છે ત્યારે મધુવનમાં ગયા. આ બાજુ દેવર્ષિ નારદ ઘરે આવ્યા છે. ઉત્તાનપાદને આવીને કીધું, ઉત્તાનપાદ જંગલમાં જવાનો સમય તારો હતો ને ગયો તારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાનું બંધ કરો, સુનીતિને પ્યારી બનાવો. અમુક ઉંમર થાય ને એટલે પછી બધું મૂકતું જવાય. પણ આપણે તો મોઢામાંથી દાંત નીકળી ગયા પછી પણ દીકરાની વહુને કહી, આજે થોડુંક ચણાનું શાક બનાવો ને. ચાવશે કોણ? બાજુવાળો. ઉત્તાનપાદ કહે છે, મહારાજ
સમજી શકું છું આપની વાતને, પણ હવે એક કામ કરો, મારો દીકરો ઘરે આવે ને એટલે બધું રાજ્યને સોંપી દઈ અને હું જંગલમાં જતો રહીશ. જંગલમાં ગયેલો ધ્રુવ ભગવાનને પ્રાર્થના કરે, તમને પ્રભુમાં પ્રેમ ન જાગે, કોઈના પ્રત્યે લાગણી તો જવી જોઈએ. 1 મહિનો, 2 મહિના, 3 મહિના ભાગવતજીમાં લખ્યું છે કે ધ્રુવજી મહારાજે શરૂઆતના દિવસોમાં ફળ ખાઈને તપશ્ચર્યા કરી. પછીનો એક સમય આવ્યો કે એમણે માત્ર તૃણપત્રો ખાઈને, એક પગે ઊભા રહીને, જમણા પગના અંગૂઠાથી ધરતીને દબાવીને ભગવાનનું આરાધન કરે છે. પછી તૃણપત્રો ખાવાનું બંધ કર્યું. 9 દિવસ સુધી ભગવાનનું ભજન કરે. 9મા દિવસે કેવલ પાણી પીવે. ત્યાર પછીના મહિને 12 દિવસ સુધી સતત ભગવાનનું ભજન કરે. 12મા દિવસે કેવલ વાયુ ભક્ષણ કરે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે. અને એક સમય એવો આવ્યો કે શ્વાસ કરવાની ક્રિયા પણ છૂટી ગઈ. જીત શ્વાસો નૃપાત્મજ, શ્વાસ લેવાની પણ અવસ્થા છૂટી ગઈ અને આખા સંસારના પ્રાણ શ્વાસ ગુંગળાયો. સૌથી પહેલા ઇન્દ્ર ભગવાન નારાયણ પાસે ગયા. આ સંસારમાં જ્યારે કોઈ માણસ તપશ્ચર્યા કરે ત્યારે સૌથી વધારે ડર લાગે ઇન્દ્રને કે નહીં કદાચ મારું ઇન્દ્રાસન માગી લે તો. ભગવાન પાસે જઈને કીધું, પ્રભુ આ શું થઈ રહ્યું છે? ભગવાને કીધું, ચિંતા ન કરો, આ તમારો ભક્ત રહે, એણે પોતાના નાક બંધ કર્યા છે એટલે તમારા બધાનો જીવ ગુંગળાય છે, પણ ચિંતા ન કરો, હમણાં હું એના દર્શન કરવા જાઉં છું. જુઓ લખ્યું છે, હમણાં હું એના દર્શન કરવા જાઉં છું. ભગવાને એમ ન કીધું હું એને દર્શન દેવા જાઉં છું. અને ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈ અને ઠાકોરજી આવે છે. ભગવાન આવ્યા છે, કેવું રૂપ લઈને આવ્યા તો લખ્યું છે, સભાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિય નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજ. જેના હાથ 4 છે, શંખ ચક્ર ગદા અને પદ્મ જેના હાથમાં શોભી રહ્યા છે, એવા ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈને મધુવનમાં આવ્યા, જ્યાં ધ્રુવજી મહારાજ આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન ધરે છે. ઈશ્વરનું ધ્યાન ધરાઈ રહ્યું છે. ભગવાન આવીને ઉભા રહ્યા. ભગવાનને જોયા નહીં એટલે ભગવાને હૃદયમાં દર્શન આપ્યા. ભગવાન સૌના હૃદયમાં રહે છે. ભગવાનના ચરણારવિંદ આપણે આપણા હૃદયમાં રાખવા જોઈએ. ગર્ગ સંહિતા લખે છે, શ્રી રાધિકાયામ હૃદયારવિંદે. રાધાના હૃદયમાં ભગવાનના ચરણારવિંદ છે. ઠાકોરજીની સેવા કરતા 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 સત્યભામાએ જોયું કે ભગવાનના પગના તળિયામાં ફરફોલા પડ્યા છે. પૂછ્યું, પ્રભુ તમે તો ક્યાંય જતા નથી અને આ તમારા આ પગ દજાડ્યા ક્યાં? ત્યારે ભગવાને કીધું કે તમે બધાએ ભેગા થઈને રાધાને ગરમ દૂધ પીવડાવ્યું હતું. હા, તો બસ રાધાએ ગરમ ગરમ દૂધ પી લીધું અને એ ગરમ દૂધ મારા પગના તળિયે સ્પર્શ થયું, કારણ કે રાધાના હૃદયમાં મારા ચરણારવિંદ રહેલા છે. રાધાના હૃદયમાં મારા ચરણારવિંદ રહ્યા છે એટલે મને ફરફોલા પડ્યા છે. તો ભગવાને દર્શન આપ્યા હૃદયમાં. પરમાત્માએ રૂપ અંતર ધ્યાન કર્યું એટલે ધ્રુવજી એકદમ ગુંગળાઈ ગયા, મૂંઝાઈ ગયા. ક્યાં ગયા ભગવાન? જે આંખો ખોલી નાખી ત્યાં તો અહો ભાવ જાગી ગયો. સામે પ્રભુ ઊભા છે, 2 હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે. ઈશ્વરની પ્રાર્થના થઈ રહી છે, પણ કંઈક બોલવું છે, બોલાતું નથી. શું કરવું? બોલું શું બોલું? એવા સમયે ભગવાને પોતાના હાથમાં રહેલો એ શંખ, એના કપોલ, કપોલ એટલે ગાલ, ભગવાને એના ગાલમાં સ્પર્શ કરાવ્યો. એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ સ્તુતિ કરે ભગવાનની, એમ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યો છે. મારી અંદર તમે બિરાજમાન છો, તમે ન હોવ તો હું કશું ન કરી શકું. આ આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, જીભથી બોલવાનું, નાકથી સૂંઘવાનું, આ બધી જ ક્રિયાઓ કેવલ તમે અમારી અંદર છો એટલે થાય. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મિમામ પ્રસુપ્તામ. નહીં તો કંઈ જ ન થાય મારાથી. પરમાત્માએ કહ્યું, માગો ધ્રુવ, હું તમને શું આપું? પ્રભુ, તમે મળ્યા પછી મારે જોઈએ શું બીજું?
તમે તો મળી ગયા ખુદ. છતાં ભગવાને કહ્યું, ભગવાન નારાયણ બોલ્યા છે કે હે રાજકુમાર, તારા હૃદયની વાતને હું જાણું છું અને કહું છું કે તારું કલ્યાણ થાય. સૌથી પહેલા કહ્યું, જે કઠિન છે, જે દુર્લભ છે, એ પદ હું તને આપું છું. ધ્રુવ, તને સત્તા મળશે, તને ગાદી મળશે. તમારા પિતા જે રાજગાદી પર બેઠા છે એ તને આપીને વનમાં જશે અને તમે 36,000 વર્ષ સુધી રાજ્ય કરશો. તમે જાઓ, મારું વરદાન છે તમને. બીજું, આકાશમાં તમને અવિચલ પદ આપું છું. સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે, અમારું વરદાન છે. અને છેલ્લે મારું મોકલેલું વિમાન તમને લેવા આવશે. જ્યારે તમારો અંત સમય હશે ત્યારે તમને મારું વિમાન લેવા આવશે. ભગવાન વરદાન આપીને અંતર્ધાન થયા. ધ્રુવજી મહારાજ કચવાયા કે અરે ભગવાન મળ્યા અને બંધન મગાઈ ગયું. મારે તો માગવાની હતી મુક્તિ અને બંધાઈ ગયું, આ મગાઈ ગયું બંધન. પણ પરમાત્માએ 36,000 વર્ષનો રાજા શું કામ બનાવ્યો? યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા, સૌથી પહેલા અપરમાને વંદન કર્યા કે માં, તમે મેણું માર્યું ન હોત તો મને આજ નારાયણ મળ્યા ન હોત ક્યારે. વાલા વૈષ્ણવો, આ ધ્રુવજીની કથા મને તમને પહેલું વહેલું સૂચન કરે છે કે સમાજમાં આપણું કોઈ ખરાબ બોલે, કોઈ આપણું ખરાબ કરે તો સમજવું આની પાછળ ભગવાન મારું સારું કરી રહ્યા છે. માં સુનીતને વંદન કર્યા. ધ્રુવના સંસ્કારે આજે પરિવારમાં એક નવી ઉજાસ, નવી રોશની પાથરી દીધી. કારણ માના સંસ્કાર હતા. આ દુનિયામાં સારું શીખડાવવા માટેથી જ ક્લાસીસ કરાવવા પડે છે. આ દુનિયામાં કંઈક સંતાનોને સારું શીખડાવવા માટે થઈ અને ક્લાસીસ કરાવવા પડે છે. બાકી ખરાબ બોલવાના ક્યાંય ટ્યુશન હોય એવું કંઈ આપણે સાંભળ્યું નથી જીતું. તમે સાંભળ્યું કે અહીંયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાળો શીખવાડવામાં આવે? હાલો, એ તો આપોઆપ શીખી જાય છે. કેમ? ઘરમાં કોઈ બોલ્યું છે. ગુજરાતી માધ્યમના આ તમામ વડીલો ઘરમાં હોય અને એ ઘરનો બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણવા જાય તો અંગ્રેજી માધ્યમમાં ભણતા એને થોડીક વાર લાગે. કેમ? ઘરમાં ગુજરાતી બોલાય છે, વાતો ગુજરાતીમાં થાય છે. જેવી ભાષા ઘરમાં બોલાય છે એ જ ભાષા તરત બાળકો એક્સેપ્ટ કરી લે છે. માટે સંતાનો નાના બાળકો હોય ત્યારે વિચારીને બોલવું. સંતાનો નાના બાળકો હોય ત્યારે એની સામે માવા ન ચોળવાનું, નહીં તો કહે લાવો બાપુજી અડધો. બીજું, તમારે માવા ખાવા છે તો તમારી જાતે લઈ આવજો. છોકરાઓને કોઈ દી માવો કે સિગારેટ લેવા મોકલતા નહીં. બાકી તમે માવો લેવા સિગારેટ લેવા મોકલશો તો લાવો લખીને દઉં, આવનારા સમયમાં તમારો દીકરો વ્યસન કરતો હશે અને કરતો હશે. માટે ક્યારેય પણ વ્યસન ન કરશો. કારણ કે તમારામાં હોય તો દીકરાઓમાં આવે, કૂવામાં હોય એવું જ અવેડામાં આવે. એકવાર 5 વર્ષના દીકરાને એક માએ ભણવા બેહાડ્યો. સ્કૂલે નવો બેહાડ્યો, પહેલા ધોરણમાં. 8-10 દિવસ વયા ગયા. પછી માએ કીધું કે બેટા લાવ તને લેસન કરાવી દો. એટલે દીકરાએ પાટી આપી, પેન નું આપ્યું. પહેલાં તો વતરણા જ હતા ને આપણે સફેદ ચોક જેવા. એટલે માને એમ કે નાનો એવો છે એટલે ખોઈ નાખ્યું છે. એટલે માએ વળી પાછી બીજું એક પેન લીધું, એનથી લખી દીધું. એકડો ઘૂંટાયો. વળી પાછો બીજા દિવસે આવ્યો. બીજા દિવસે માએ કીધું લાવ લેસન કરાવી દઉં. આવું 2-4 દિવસ આવ્યું. પાટી આપે, પેન ન આપે. એમાં માને બરાબર ખબર પડી ગઈ કે આ પેન ખાઈ જાય છે. નાના છોકરા છે ને પેલા પેન બહુ ખાતા, આમાંથી ઘણાય ખાધા છે, ઘણાય નહીં બધાય ખાધા છે. દાંત કાઢવામાં હમણાં આવે છે. પેન ખાઈ ગયા. છોકરો પેન ખાતા શીખી ગયો. માં જરાક આકરા સ્વભાવની હતી. છોકરાને પૂછે તું ભણવા જા છો, પેન ખાવાનું શીખવા જા છો? તને માસ્તર ભણાવે છે કે પેન ખાવાનું શીખડાવે છે? અને આ જરાક વધારે પડતી આકરા સ્વભાવની હતી. એટલે કે એ છોકરાની માં બોલી કે શિક્ષકો હાવ હરામનો પગાર લે છે, છોકરાઓને ભણાવતા નથી, ધ્યાન રાખતા નથી. કાલ સવારે વાત છે શિક્ષકની. તે બીજા દિવસે સવારે સ્કૂલનો સમય થયો. છોકરાના માથામાં તેલ નાખ્યું, રગડા ઉતરે એટલું. આંખમાં સાંજી બાઘડો બનાવ્યો. પોતાના મોઢે માપમાં પાવડર લગાડે અને છોકરાઓને થપેડા કરી દે.
બાઘડ બિલા જેવો બનાવીને ઉપાડ્યો આરે. એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું અને હળતું ટીપણું નીકળ્યું ગામની વચ્ચે. માસ્તર આવા છે, માસ્તર તેવા છે, હરામમાં પગાર લે છે, નથી કોઈ છોકરાનું ધ્યાન રાખતા. આ છોકરાઓ પેન ખાવા માંડ્યા છે. આમ બોલતા બોલતા બેન આવ્યા નિશાળના દરવાજેથી અંદર આવ્યા. એ માસ્તર! માસ્તરે જોયું, અરે અરે આ તો આવી. પણ અત્યારે કંઈ બોલાય હતું નહીં. અરે આવો આવો બેન આવો. શું આવો? પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા? અરે તો ગુસ્સે ન થાય તો શું કરું? આ છોકરાઓ પેન ખાતા શીખી ગયા, તમે ધ્યાન નથી રાખતા? માસ્તર મનમાં કે આને ધ્યાન રાખવાનું ફરતો પગાર લઈ તમે. પણ અત્યારે કંઈ બોલાયું હતું નહીં, કારણ કે એક તો ટીપણું હળકતું હતું ને એમાં જો બોલીએ તો એ અગ્નિમાં ઘી હોમમાં જેવું થતું હતું. એટલે એ માસ્તર બિચારાએ સમજાવ્યું કે બેન તમે શાંત રહો, હું તમારા છોકરાને સમજાવી દઈશ, હવે પેન નહીં ખાય. સમજાવી દેજો, ધ્યાન રાખજો, હરામનો પગાર ખાવ છો હાવ, ક્યાં હવે છૂટશો. બેનને માંડ કરાવીને હળકતું ટીપણું વળાવ્યું. બેન આમ દરવાજાની બહાર ગયા એટલે છોકરાને પૂછ્યું, છોકરા અમે તને કઈ બેટા પેન ખાવાનું? તો કે ના. તો પેન તું ખા, ઠપકો અમારે સાંભળવો, આ તો પેન ખાશો હું કામ એને? તો છોકરો કે મારી માં ઘરે ભૂતળો ખાય તો હું પેન ખાઉં. આ બાજુ ખાવ છો ને ભૂતળો? ચાખ્યો છે કોઈએ? ઓલી માટી બળી ગયેલ નથી ખાઈ, તમે શું ના પાડો છો? હા જો હા પાડી જો. એને શું કે આ બાજુ શેકેલી માટી. આહા, છોકરાને મોકલે, કોઈને કહેતો નહીં, જા આલે આઠાના તારા રૂપિયાનો ભૂતળો તો જા. હવે માં જેની શેકેલી માટી ખાય એના છોકરા પેન ખાય એમાં નવાય? ચલો, માની અંદર જેવા સંસ્કારો હોય એવા દીકરાઓમાં આવે. ધ્રુવજી મહારાજ જ્યારે માં સુનીતિને વંદન કરે, માને થયું આજે હું ખરી પુત્રવતી બની, 36,000 વર્ષ રાજ્ય કર્યું. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે એના લગ્ન થયા, એને ત્યાં સંતાનો થયા. અને ત્યારબાદ દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે થઈ ઋષિકેશમાં સર્ગાશ્રમ છે, ગંગાના કિનારે આવ્યા, ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માના ભજન કરતા 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 ધ્રુવજી મહારાજ ભગવાનના મોકલેલા વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવી અને ભગવાનના ધામમાં ગયા છે, ઈશ્વરના દરબારમાં ગયા. એક બહુ સુંદર વાત છે આમાં. ધ્રુવજી મહારાજનું વિમાન જતું હતું અને એ વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. પાર્ષદોએ કીધું કે ભક્તરાજ કેમ રડો છો? તો કહે છે કે મારે સ્વર્ગમાં નથી આવવું. પણ કેમ? તો કહે છે કે જ્યાં મારી માં ન હોય ને મારે નથી આવવું. એટલે પાર્ષદોએ કીધું કે ભક્તરાજ તમારા જેવા દીકરાને જે જન્મ આપે ને એ માને તો ભગવાનનું ધામ પહેલા મળે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માં સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર થાય છે, જે ધરતીમાં ભગવાનનો ભક્ત જન્મે એ ધરતી પવિત્ર થાય છે, અને જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ લે એ માં ધન્ય થઈ જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. તો આવી સુંદર કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે. અને પછી વેનની કથા છે. ભગવાન રાજા બનીને આવ્યા. વેન નામનો એક રાજા હતો, પણ એ રાક્ષસી વૃત્તિનો હતો. ભગવાનના યજ્ઞાદિ કર્મ ન કરવા દે. કોઈ એમ કહે કે અમે કૃષ્ણાર્પણ મસ્તુ કરીએ, અમે કોઈ કહે છે કે બ્રહ્માર્પણ કરીએ, તો બ્રહ્માર્પણ ન કરવા દે, વેનાર્પણ કરવું. હું તમારો ભગવાન છું. બહુ બધો ત્રાસ વધી ગયો ત્યારે બ્રાહ્મણોએ હુકાર માત્રથી આ વેનને માર્યો. વેન મરાયો એટલે વેનનું શબ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં સાચવું. એમાં સમય વ્યતીત થયો અને ઘણો સમય પસાર થયા પછી એકવાર દુષ્કાળ પડ્યો, વરસાદ ન વરસ્યો, અને દુષ્કાળ પડે ત્યારે રાજા હોય તો પ્રજાનું કંઈક સંચાલન થાય. હવે રાજા તો હતો નહીં, રાજાની જરૂર પડી એટલે બ્રાહ્મણોએ ફરી પાછું મંથન કર્યું અને મંથનમાં એના ભુજામાંથી, એની બાહુમાંથી એક પુરુષ પ્રગટ થયો અને એ હતા પૃથુ ભગવાન. પૃથુ ભગવાને આવી જે ધરતી અનાજ દેતી બંધ થઈ ગઈ હતી એને ધરતીને અનાજ દેવા માટે થઈને યજ્ઞાદિ કર્મ કરાવ્યા. યજ્ઞાદિ કર્મ દ્વારા વરસાદ થયો, વરસાદ દ્વારા અનાજ પાક્યું અને અનાજ દ્વારા ફરી પાછું જનજીવન સામાન્ય બન્યું. કૃષિ પદ્ધતિ
આ ખેતીની પદ્ધતિ પૃથુ ભગવાન લઈ આવ્યા. આ કૃષિ સંસ્કૃતિ, જે આ ધરતી આપણી માં છે, ગાયનું દોહન થાય, આ પૃથ્વીનું દોહન થાય, અને એનું દોહન થાય તો એ અનાજ અને દૂધ આપવા માટે તૈયાર જ છે. પૃથ્વી ભગવાને ઋષિ સંસ્કૃતિની સાથે સાથે આ સંસારમાં કૃષિ સંસ્કૃતિનો પણ એક સંદેશો આપ્યો છે. એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પૃથ્વી ભગવાનથી શરૂ થયું છે. એમણે ખેતીનો આ સંદેશો આપણા બધામાં મૂક્યો. નહીં તો પહેલાની પ્રજા, ભાગવતજીમાં બધી ગ્રંથોમાં લખ્યું છે કે પહેલાની પ્રજા કંદમૂળ અને ફળ ખાઈને જીવન જીવતી, પણ જ્યારથી એગ્રીકલ્ચર આવ્યું ત્યારથી ઘઉં જોઈએ છે તો ઘઉં વાવો, બાજરી જોઈએ છે તો બાજરી વાવો. આવું બધું જ ઉત્પાદનની શરૂઆત અહીંયાથી થઈ છે. તો પૃથુ ભગવાન આ સૃષ્ટિનું દોહન કર્યું, પૃથ્વીનું દોહન કર્યું. પુરંજન આખ્યાન કે જે જીવાત્મા ભગવાનથી જુદો થયો એ પુરંજનની કથા બતાવી. ચતુર્થ સ્કંદને વિશ્રામ કરી પંચમ સ્કંદમાં આ 2 વાક્યો જીવનમાં લખવા જેવા છે. આ કથાઓ આપણને આવા ઉપદેશો આપી જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, ઋષભદેવજી મહારાજે પોતાના દીકરાઓને આ સત્સંગ બતાવ્યો અને સત્સંગ બતાવી અને પછી ઋષભદેવજી મહારાજ જ્યારે પોતે સંન્યાસ લઈને નીકળી ગયા, આ બાજુ ઋષભદેવજીના 100 દીકરાઓમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ રાજ્યનો માર્ગ લીધો, 9 દીકરાઓએ યોગ માર્ગ લીધો, અને સૌથી મોટો દીકરો હતો એ ચક્રવર્તી રાજા બને છે. આ ભરતની કથા આપણને બધાને બહુ આનંદ અપાવેવી છે, બહુ મોટો સંદેશો આપેવી છે કે ભરતજી મહારાજ જ્યારે બહુ મોટા ચક્રવર્તી રાજા બન્યા કે જેના નામ પરથી આપણા દેશનું નામ પડેલું, અને એ ભરતજી મહારાજ નિવૃત્તિના સમયમાં પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે જતા રહ્યા. એ ગંડકી નદીના કિનારે જઈ ભગવાનનું ભજન હરી 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 કરતા હતા. એમાં એક હરણનું બચ્ચું તણાતું આવ્યું. એને જોયું એટલે એના પર દયા આવી ગઈ, એટલે એને બહાર લઈ આવ્યા અને એનું પાલન પોષણ મીંડા કરવા. પણ ધીમે ધીમે થયું એવું કે એ હરણના બચ્ચામાં દયાના બદલે આસક્તિ થઈ ગઈ. પછી તો આખો દિવસ હરિણ હરિણ થવા લાગ્યું, અને એ ભરતજી મહારાજ બધું મૂકીને ભગવાનનું ભજન કરવા ગયા હતા. એનો જીવ હરિણમાં લાગ્યો અને મરતા મરતા હરિણ બોલ્યા તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કારણ કે અંતે યામ હતી સા ગતિ. અંતે તમારી જેવી વિચારધારા હશે એવી તમારી ગતિ થશે. માણસ જેવું જેવું વિચાર્યા કરે ને એવું થાય છે એની સાથે. વિદેશમાં એક માણસે જોયું કે આના વિચાર પરથી આવું બને ખરું. એક માણસને કેદ કર્યો અને અંધારી કોરડીમાં રાખ્યો, અને રોજ એના કાનની અંદર એક વાત નાખવામાં આવે કે તને ઝેરી સર્પનું ઝેર ચડાવી અને તને મારી નાખવામાં આવશે. રોજ માણસ આ વિચારે મને ઝેર ચડાવશે, મને ઝેર ચડાવશે. આમ કરતાં કરતાં મહિનાઓ વયા ગયા, વર્ષ વયું ગયું, અને એમાં એક વખતના સમયે એને મોઢા પર એક બંધ કપડું પહેરાવી આંખો બંધ કરી દીધી, અને અંધારાની અંદર કહેવામાં આવ્યું કે તને હવે સર્પ મેં ઝેરનું અમે તને ઇન્જેક્શન દઈએ છીએ. એક ઇન્જેક્શન આપ્યું, એ માણસ મરી ગયો. વાલા ભક્તજનો, ઝેર જે ઇન્જેક્શન આપવામાં આવ્યું ને એ ઝેર નહોતું, ખાલી એકમાત્ર વિટામિનનું એને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પણ એ ઝેર થઈ ગયું, કારણ એ સતત વિચારતો હતો ઝેર ઝેર ઝેર. એટલે એના જીવનમાં, એના શરીરમાં ઝેર જેવી એક ધારાઓ પ્રસરી ગઈ હતી. પેલી ઈયળ ભમરી બની જાય છે. કેમ? સતત વિચારે છે કે હમણાં ભમરી આવશે મને ડંખ મારશે, હમણાં ભમરી આવશે મને ડંખ મારશે. એટલે બીજો એમાં એ ભમરી થઈ ગઈ ઈયળમાંથી. તો અહીંયા હરિણ હરિણ થાય તો બીજો જન્મ હરણનો થાય એમાં સંશય નથી. કાલંજર પર્વતમાં હરણ તરીકે જન્મ થયો, પણ એ જન્મમાં પણ એને ગયા જન્મની સ્મૃતિ હતી. એટલે ભરતજી મહારાજ ભગવાનનું ભજન કરતા 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 હરણનું શરીર પણ પાણીમાં ઊભા રહીને એને છોડી દીધું. બીજો જન્મ એનો અંગીરા ગોત્રના બ્રાહ્મણ હતા એને ત્યાં થયો. 2 પત્નીઓ હતી, એટલે એક પત્નીથી દીકરો થયો અને એક પત્નીથી દીકરો ને દીકરી 2 થયા. એ જે દીકરો દીકરી થયા એમાં જે દીકરો હતો એ ભરતજી મહારાજ હતા. ભરતજી મહારાજ મોટા થયા, ગયા જન્મનું જ્ઞાનની સ્મૃતિ હતી, એટલે એ ભરતજી મહારાજે કોઈ વાક્ય બોલવાનું પ્રારંભ જ ન કર્યો, બોલ્યા જ નહીં કાંઈ. અરે બ્રાહ્મણો એ ગાયત્રી મંત્ર બોલાવ્યો તો એ ન બોલ્યા, બોલું તો પાપ લાગે ને, બોલવું જ નથી. મા બાપ નાની ઉંમરમાં મરી ગયા,
એટલે સાવકા ભાઈની હારે રહેવાનું થયું. સાવકા ભાઈ પણ જંગલના રાજા ભીલને તે યજ્ઞ ચાલતો હતો. એ યજ્ઞની અંદર એક માણસની બલિ ચડાવવાની હતી. માણસ ભાગી ગયેલો એટલે એની જગ્યાએ ભરતજી મહારાજને લઈ આવ્યા. ભરતજી મહારાજને કોઈનો વિરોધ જ નહોતો, કારણ કે હવે એક એવી સ્થિતિમાં આવી ગયા હતા, કોઈનો વિરોધ જ નહીં. અને એવા ભરતજી મહારાજને લઈ આવ્યા અને મારાઓ જ્યારે એને સ્નાન કરાવે, એને ગળામાં હાર પહેરાવ્યો, કપાળમાં ચાંદલો કર્યો, તો બધાનો આભાર વ્યક્ત કર્યો. સારું થયું ભાઈ તમે આ શરીરને ધોયું, કારણ કે શરીર અને શરીરમાં જેને ભેદ દેખાઈ ગયો હતો. પછી મારાઓ જ્યારે એ બ્રાહ્મણોના આદેશથી એને મારવા ગયા, ખડગ ઉપાડીને મારવા જાય એના પહેલા માં ભદ્રકાળીની મૂર્તિ ફાટે છે. અને એ ભદ્રકાળીની મૂર્તિ ફાટીને એમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા. અને એ ભદ્રકાળીએ સ્વયં પોતાના હાથે જેટલા મારાઓ હતા એને મારી અને ભરતજી મહારાજનો જીવ બચાવ્યો. ભરતજી મહારાજે દંડવટ કર્યા અને દંડવટ કરીને માને પ્રણામ કરીને કીધું, માં આજ મારાઓ મને લાવ્યા ન હોત તો હે જગદંબા મને તારા દર્શન ન થયા હોત.